તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે કોંગ્રેસની રજૂઆત. સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ. યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મછેલાઈ ગ્રામ પંચાયત મોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર છે, જેની તપાસ ચાલુ છે. તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023-24માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે, જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રસીલ માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ 7/3/2024ના રોજ જમા થયેલ હતા, પણ આ લાભાર્થીને એક પણ રૂપિયો મળેલ નથી. જ્યારે આ લાભાર્થી દ્વારા તપાસ કરતા બ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલ હતી કે જે થાય એ કરી લેજે, પૈસા મળશે નહીં. આ રીતે ભૂતખેડી ગામ ઘણા બધા કામો આગળ ઉપર થયેલ છે. આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે. ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલએ જણાવ્યું કે આવા 30થી વધુ કામો અમારા ગામમાં કાગળ ઉપર કરવામાં આવ્યા છે. સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આવે, અન્યથા કોંગ્રેસ સ્થાનિક લાભાર્થીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.